પ્રભુ વાલા ભાઈઓ તથા બહેનો, પ્રાર્થના એ દરેકના જીવનનો એક મહત્ત્વનો ભાગ છે ને કદાચ અહીંયા આપણે પ્રાર્થનાના લીધે જ આવીએ છીએ. થોડી ઘણી કદાચ પ્રાર્થનાની સમજ કેળવીએ એ જરૂરી છે. અને એટલે ખાસ કરીને કેવી પ્રાર્થના, ક્યારે પ્રાર્થના, કે આ બધી બાબતો, કેમ પ્રાર્થના, બધા ઘણા બધા પ્રશ્નો હોય. કદાચ એમાં બાઇબલ વિશે, પ્રાર્થના વિશે શું વાત કરે છે. અને એટલે માથી કૃત શુભ સંદેશમાં 6 અધ્યાય 6 કડી અને ત્યાં વાત કરવામાં આવે છે, તું જ્યારે પ્રાર્થના કર ત્યારે તારી એકાંતની ઓરડીમાં જઈને એકાંતમાં વસનાર તારા પિતાને ખબર પડે એ રીતે પ્રાર્થના કરજે. આ એક ભાગ થઈ ગયો. વ્યક્તિગત પ્રાર્થના વિશે બીજાઓને જણાવવાની જરૂર નથી. અને વ્યક્તિગત પ્રાર્થનામાં ખાસ કરીને દરેક વ્યક્તિ જેટલો સમય કાઢે એટલે દરેક કદાચ ઈસુનું ઉદાહરણ બેસ્ટ છે. આખો દિવસ પણ એ કામમાં હોય, પણ રાત્રે અમુક સમય એ રાત્રે કદાચ સૂતા પહેલાં કે વહેલી સવારે ઉઠીને અંગત રીતે પ્રાર્થનામાં સમય ગાળતા. અને એ આપણા માટે કદાચ એનાથી મોટું ઉદાહરણ કોઈ બીજું ના હોઈ શકે. અને એટલે એ કે એ પ્રાર્થના એ પરમેશ્વર સાથે જોડાવાનો એક માર્ગ છે, એક માધ્યમ છે. ગાંધીજી કહે છે કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. અને એટલે દરેક વ્યક્તિના જીવનમાં પ્રાર્થના હોવી જોઈએ. આત્મિક જીવન, આધ્યાત્મિક જીવન જીવવું હોય તો, કદાચ શૈતાનિક જીવન કે પછી આધ્યાત્મિક જીવન ના જીવવું હોય તો પછી પ્રાર્થનાની જરૂર રહેતી નથી, એ ઓટોમેટિક થઈ જાય. અને એટલે કદાચ દરેકના માટે પ્રાર્થના એટલી જ અગત્યની છે. અને સામૂહિક પ્રાર્થના માથીકૃત શુભ સંદેશમાં 18મો અધ્યાય 19મી કડીમાં કહેવામાં આવે છે, તમે 2 કે વધારે લોકો જ્યારે સાથે મળીને પ્રાર્થના કરશે તો તેમની વચ્ચે હું હાજર થઈશ અને એમની પ્રાર્થનાઓને આશીર્વાદિત કરવામાં આવશે, પ્રાર્થનાઓ સાંભળવામાં આવશે. અને એટલે ત્યાં વાત કરે છે, હું તમને ખચિત કહું છું. અને એટલે શું કહે છે? ગંભીર રીતે જે કહું છું એ ફેક્ટ, આવું થશે જ, આવું થશે જ એમ કહે છે. અને એટલે ત્યાં તું 2 એટલે એક મનના બનીને, એક દિલના બનીને જે માગણીઓ કરવામાં આવે એ સ્વીકારવામાં આવે. બાકી ઘણી બધી વખતે કદાચ અહીંયા બેસીને એક માણસ બીજું કંઈ માગે, બીજા બેસીને બીજું કંઈક માગે, પછી એક સાથે માગવામાં આવે છે એ બધી જ પ્રાર્થનાઓ કે પ્રભુ કહે છે કે હું સ્વીકારીશ. ભેદભાવ વિના એક બનીને પ્રાર્થના કરીએ, બહુ અગત્યનો વિષય છે. પ્રેષિતોના ચરિત્રોના ગ્રંથમાં 4 અધ્યાય 32મી કડી અને ત્યાં આગળ કહે છે કે શિષ્યો એક મન અને એક દિલના થઈને પ્રાર્થના કરતા. અને એ બધી જ પ્રાર્થનાઓ ત્યાં ચમત્કારો સર્જાય છે. એ બધી પ્રાર્થના એ શિષ્યો એક મન એક દિલના બનીને પ્રાર્થના કરે છે. એ બધી પ્રાર્થનાઓ તમે જુઓ, આગળ ઉદાહરણમાં પણ વાત કરું છું. અને એ ભેગા થઈને પ્રાર્થના કરે છે. બધી જ પ્રાર્થનાઓ પ્રભુ સ્વીકારે છે. પ્રેષિતોના ચરિત્રોમાં 2જો અધ્યાય એમાં પણ શું કહે છે? શિષ્યો વારંવાર પ્રાર્થના કરવા ભેગા થતા અને આ પ્રાર્થનામાં ઘણી શક્તિઓ હતી. એ વારંવાર ભેગા થાય છે અને બધા સાથે મળીને પ્રાર્થના કરે છે. અને એમાં ઘણી બધી શક્તિ, ઘણી બધા ચમત્કારો થતા હતા. સિલાસ અને પાઉલ પ્રેષિતોના ચરિત્રોના ગ્રંથમાં 16મો અધ્યાય ને અહીંથી આગળ જોઈએ તો કહે છે આ બંનેને કેદમાં પૂરવામાં આવે છે. અને કેદમાં પૂરવામાં આવે છે ત્યાં આ લોકો શું કરે છે? આ લોકો પણ ત્યાં પ્રાર્થના કરે છે. અને વિશ્વાસીઓનો સંઘ, બધા શ્રદ્ધાળુઓ બીજી બાજુ ભેગા થઈને આ લોકોના માટે પ્રાર્થના કરે છે. અને આપણને ખબર છે કે ત્યાં વગર એણે જેલના તાળા ખુલી જાય છે. દેવદૂત આવીને એ દરવાજા ખોલી નાખે છે ને એમને એ જંજીરોમાંથી, એ જ બંધનમાંથી મુક્ત કરે છે. એ પ્રાર્થનાની તાકાત આપણા સૌને ત્યાં બતાવવામાં આવે છે. અને એ વખતે ભૂકંપ થાય છે અને ચમત્કાર થાય છે, દરવાજા ખુલી જાય છે. એ પ્રાર્થનામાં કેટલી શક્તિ છે ત્યાં આપણે જોઈ શકીએ છીએ. આગળ યહોશૂઆના ગ્રંથમાં 6 અધ્યાય તો મૂસાના મૃત્યુ પછી ત્યાં હવે બધાને ત્યાં જગ્યા લેવા જવાનું હતું. ત્યાંથી જોવે છે, બધું દેખાય છે, ક્લિયર છે. પણ ત્યાં જઈને એમને થોડી ઘણી બીક બી લાગે છે. પણ પ્રભુ એમને વચન આપે છે
કે તમારે જઈને શું કરવાનું? તો યહોદીવાને કહે છે કે જે તો તમારે બધા યરીખો શહેરની આજુબાજુમાં 7 દિવસ સુધી ત્યાં પ્રવેશ ગોળ આંટો મારવો, બરાબર? અને 7મા દિવસે બધાએ જોરથી લલકાર કરવો. શું લલકાર કરવાનો? કે બીજો કશો લલકાર નહીં કરવાનો. યહૂદી પ્રજા એ પ્રભુની વાલી પ્રજા હતી, પ્રભુના નામે કામ કરતી હતી, એટલે શું લલકાર કરવાનો? પ્રભુના નામની સ્તુતિ કરવાની, બીજું કંઈ નહીં. બીજે કોઈ લલકાર કરવાનું નથી. તમારે બીજી બૂમો પાડવાની નહીં, ખાલી ત્યાં ઘોંઘાટ કરવાનું નહીં. પ્રભુના નામની સ્તુતિ કરો બસ. અને 7મા દિવસે ઘોંઘાટ કરે છે, ઘોંઘાટ કરવાની કે પ્રભુની સ્તુતિ કરે છે, જોર જોરથી પ્રભુની સ્તુતિ કરે છે. ને ત્યાં શું થાય છે? યરીખોની એ દિવાલ કોટ આખો તૂટી પડે છે, આખો કોટ તૂટી પડે છે. અને એ શું છે? એ પ્રાર્થનાની શક્તિ સાથે મળીને પ્રભુના નામે એટલા બધા સાથે મળીને પ્રભુએ જે કહ્યું છે એ પ્રમાણે કરે છે અને એ દિવાલ તૂટી પડે છે. અને એ જ આપણને પણ એ કીધું કે સાથે મળીને આપણે પણ આરાધના કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ. પ્રેષિતોના ચરિત્રોના ગ્રંથમાં 21મો અધ્યાય અને કે જે એક ખંડમાં શિષ્યો ભેગા મળીને પ્રાર્થના કરતા હતા અને એ પ્રાર્થનામાં એટલી તાકાત હતી કે છે કે આખે આખો ખંડ ત્યાં હલી જાય છે, એ ઓરડો આખો હલી જાય છે. એ પ્રાર્થના 21મો અધ્યાય તમે વાંચી શકો છો. પ્રેષિતોના ચરિત્રોના 12મા અધ્યાયમાં પીટરને રાજા હેરોદ પકડી લીધો અને જેલમાં પુરાવ્યો. અને એ જ ફરીવાર આ લોકો પીટરના જીવનમાં પહેલાં આગળ પાઉલ અને સિલાસની વાત કરે છે, અહીંયા પીટરની વાત કરવામાં આવે છે. અને ત્યાં એ તો વાત કરવામાં આવે છે કે જ્યારે પીટરને જેલમાં પુરાવવામાં આવે છે તો ત્યાં આગળ શ્રદ્ધાળુ એક મનના થઈને પ્રભુની સ્તુતિ કરે છે અને તરત દેવદૂત આવીને એમને જેલમાંથી મુક્તિ આપે છે. દેવદૂત જેલમાંથી આવીને તેમને મુક્તિ આપે છે. પ્રેષિતોના ચરિત્રોના ગ્રંથમાં 16મો અધ્યાય કે જે પાઉલ લુસ્ત્રામાં લોકો ઈશ્વરના નામે આ માણસ બોલતો હતો એટલે એને એટલો બધો મારે છે, મારીને એને છેક બધાને એમ લાગે છે કે માણસ મરી ગયો, પાઉલ મરી ગયો, એટલે એને ધકેલીને શહેરની બહાર ખેંચીને લઈ જવામાં આવે છે અને ત્યાં એને છોડી દેવામાં આવે છે. પણ જ્યારે શિષ્યોને ખબર પડે છે, અન્ય શિષ્યોને શ્રદ્ધાળુઓને ખબર પડે છે, ત્યાં બધા ભેગા મળે છે ને એની ચારે બાજુ ટોળા મળીને પ્રાર્થના કરે છે ને એ મૃત સમાન બનેલા પાઉલમાં નવું જીવન આવે છે. અને પછી ત્યાંથી ઉપડીને એ બીજા શહેરમાં પ્રચાર માટે એ ઉપડી જાય છે. પણ એટલું કે બીજી બાબત જોવા જઈએ તો કદાચ એટલો બધો માર ખાઈને એ કહે છે કાલથી રસ્તો ભૂલી જાઓ, ના, એનું એ ચાલુ રાખે છે. ભલે અહીં નહીં સ્વીકારવામાં આવે તો ત્યાં સ્વીકારવામાં આવશે અને ત્યાં બીજે જઈને શુભ સંદેશના પ્રચાર અર્થે પહોંચી જાય છે. અને આ એક પ્રાર્થનાની શક્તિ દરેકના જીવનમાં આપણે જોઈ શકીએ છીએ. અને એટલે માસિકૃત શુભ સંદેશમાં 18મો અધ્યાય એ શું વાત કરે છે? ને એ જ રિપીટ કરું છું, 2 જણ એક સાથે મળીને જ્યાં પ્રાર્થના કરશે એ પ્રાર્થનાઓનો જવાબ આપવામાં આવશે. આજે તમારા અને મારા માટે પ્રશ્ન, કદાચ કોઈ પણ પ્રાર્થના માટે આપણે એક બનીએ તો ચોક્કસ પ્રભુ બધી પ્રાર્થનાઓનો જવાબ આપે. કદાચ આપણી માગણીઓ અલગ અલગ હોય, આપણા વિચારો અલગ અલગ હોય, કદાચ બીજી કંઈક બાબતો હોય, બેમત હોય તો કદાચ પ્રાર્થનાઓનો જવાબ ના મળે. પણ આજે પ્રભુ તમને ને મને સામૂહિક પ્રાર્થનાને, એટલે સામૂહિક પ્રાર્થના જે પ્રાર્થના શીખવી છે એ પ્રાર્થના પણ આપણને શીખવી છે. એ શું છે? એ મારા બાપ નહીં કહેતો કેવડાવતા એક બી જગ્યાએ, એ અમારા બાપ એ વાત કરે છે. એ અમારા એટલે અમે ને તમે, કે હું ને તમે, આપણે એક બે ભાઈ બહેનો છે. અને એટલે આપણે પિતાની વાત કરે છે. મારા બાપ એક પણ જગ્યાએ નથી. ઇંગ્લિશમાં અવર ફાધર, માય ફાધર નથી એક બી જગ્યાએ, દરેક જગ્યાએ. અને એટલે આપણે સૌ ભાઈ બહેનને એ આપણો પિતા છે એ સંબંધથી પ્રાર્થના કરીએ, બધા સાથે મળીને પ્રાર્થના કરીએ તો ચોક્કસ પ્રભુ આપણી પ્રાર્થનાઓને આશીર્વાદિત કરે છે. પ્રભુ પાસે કૃપા અને આશીર્વાદ માગીએ. સામૂહિક પ્રાર્થના દ્વારા ઘણા બધા પરિવર્તનો લાવી શકીએ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન.